નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન મિડ ડે ન્યૂઝ। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પાકિસ્તાનના ક્વેટા શહેરના પોલિયો કેન્દ્રની બહાર થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત। અફઘાનિસ્તાનમાં પણ ભારત પાકિસ્તાન દૂતાવાસની બહાર વિસ્ફોટ, 4 પોલીસકર્મીના મોત। રાષ્ટ્રના નામે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું અંતિમ સંબોધન। પાકિસ્તાનને દુનિયાનો સૌથી અસ્થિર દેશ ગણાવતા બરાક ઓબામા, આઈએસ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોનો ખાત્મો પ્રાથમિકતા। ભેદી ધડાકાની તપાસ માટે સિસ્મોલોજી વિભાગની ટીમે કચ્છમાં કર્યું નિરીક્ષણ। પ્રાથમિક અહેવાલ મુજબ જૂની ફોલ્ટ લાઇનના કારણે આવ્યા આંચકા। લોકોને ન ગભરાવવા સિસ્મોલોજી વિભાગની અપીલ। મકર સંક્રાંતિના પર્વને ગણતરીના કલાકો જ બાકી। છેલ્લી ઘડીએ પતંગ ફિરકી ખરીદવા બજારોમાં જામી લોકોની ભીડ। પતંગોત્સવને લઈ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ। સમાચાર વિગતવાર જોઈએ। પાકિસ્તાનના ક્વેટા શહેરમાં આવેલા એક પોલિયો કેન્દ્રમાં આજે સવારે શક્તિશાળી વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં અંદાજે 14 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે। આ વિસ્ફોટનું કારણ હજુ જાણી શકાયું નથી। હાલ સુરક્ષા દળો દ્વારા આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે। તો બીજી તરફ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં પણ વિસ્ફોટ થયો છે। આ વિસ્ફોટ ભારત અને પાકિસ્તાનના દૂતાવાસથી 200 મીટર દૂર થયો હતો। શક્તિશાળી આત્મઘાતી વિસ્ફોટના કારણે 3 અફઘાનિસ્તાની પોલીસના મોત થયા છે, જ્યારે દૂતાવાસની અંદર રહેલા તમામ ભારતીયો સુરક્ષિત હોવાના અહેવાલ છે। ભારત વિરુદ્ધ સરહદ પારથી ચલાવવામાં આવતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે હવે ભારતના અન્ય પડોશી દેશોને પણ જાણકારી મળી રહી છે। અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતના પોલીસ વડા સૈયદ કમાલે જણાવ્યું હતું કે ગત સપ્તાહે મઝાર-એ શરીફ સ્થિત ભારતીય વાણિજ્યિક દૂતાવાસ પર થયેલા હુમલામાં પાકિસ્તાનની સેનાના લોકો સામેલ હતા। 3 જાન્યુઆરીએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં હુમલાખોરોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। કમાલે કહ્યું કે તેમને પૂરી ખાતરી છે કે હુમલાખોરો પાકિસ્તાનની સેનાનો ભાગ હતા। તેમની પાસે તમામ માહિતી હતી, છતાં અમારા જવાનો તેમને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા। દરમિયાન મઝાર-એ શરીફ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવા અંગેના ખુલાસા બાદ ભાજપના નેતા નલિન કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપતા આ ઘટનાને ચિંતાનો વિષય ગણાવી હતી। विषय है और जो भी तथ्य है सब आने चाहिए, क्योंकि भारत के खिलाफ जो भी आतंकवादी गतिविधियां होती हैं वो सब जो है उन पर अब कार्रवाई की आवश्यकता पड़ रही है। तो हम मानते हैं ये सारी सूचनाएं आएंगे और हमें लगता है कि ये सारी बातें जरूर उठेंगी। અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે પોતાના રાષ્ટ્રપતિ પદ પરનું અંતિમ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાને સ્પર્શ કર્યો હતો। અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠન પર પ્રહારો કરતા બરાક ઓબામાએ જણાવ્યું હતું કે આ પ્રકારના આતંકવાદી સંગઠનો સમગ્ર દુનિયા માટે ખતરો છે અને તેનો ખાત્મો કરવો પોતાની પ્રાથમિકતા છે। For even without ISIL, even without Al-Qaeda, instability will continue for decades in many parts of the world. In the Middle East, in Afghanistan and parts of Pakistan, in parts of Central America and Africa and Asia. Priority number 1 is protecting the American people and going after terrorist networks. Both Al-Qaeda and now ISIL pose a direct threat to our people. We have to take them out. But as we focus on destroying ISIL, over-the-top claims that this is World War III just play into their hands. ઉર્જા અને સંરક્ષણ વિભાગના સચિવોનો એક ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। તે દરમિયાન સચિવોની ટીમે તેમના વિચારો અને મંતવ્યો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા। સમય સમયે પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ વિભાગના સચિવો દ્વારા શાસનના વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા અંગેના સૂચનો અંતર્ગત આ મુલાકાત યોજાઈ હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા અને વિવિધ વિભાગના સચિવ ઉપસ્થિત હતા। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સચિવો દ્વારા રજૂ કરાયેલા વિચારોની પ્રશંસા કરી હતી।
દાહોદમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાના હસ્તે જરૂરિયાતમંદ વનબંધુઓને સાધન સહાયનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં દીકરીઓને ભણતરમાં મદદરૂપ થતી સામગ્રીને અગ્રતા અપાતી જોઈ તેઓ ખુશ થયા હતા. દાહોદ પંથકના જૈન શ્રેષ્ઠીઓ દ્વારા મુંબઈમાં સ્થાપવામાં આવેલ સંસ્થા દ્વારા દર વર્ષે વનવાસીઓને મદદરૂપ થવા દાન એકત્ર કરી સાધન સહાયનું વિતરણ કરવાની પરંપરા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ આર્થિક પ્રગતિમાં સૌથી પાછળ રહી ગયેલા વર્ગ માટે મોદી સરકારે શરૂ કરેલી કામગીરીની ઝલક આપી હતી. સાથોસાથ પૈસે ટકે સુખી લોકો સમાજનું ઋણ અદા કરવા માટે સાધન સહાય વિતરણ કરવા જેવી ભાવના દાખવે તેની પણ પ્રશંસા કરી હતી. સુરતની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે વિસનગર લવાયેલા હાર્દિક પટેલને ગત મોડી રાત્રે મહેસાણાના વિસનગરની જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશના ઘરે રજૂ કરાયો હતો. ન્યાયમૂર્તિએ હાર્દિકના 15 જાન્યુઆરીના સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી હવે હાર્દિકને આગામી 15 જાન્યુઆરીએ સવારે કોર્ટ સમક્ષ ફરી રજૂ કરવામાં આવશે. કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની સ્મૃતિ માંડ વિસરાવા લાગી હતી, ત્યાં છેલ્લા 2-3 દિવસથી ફરી ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિસ્મોલોજી વિભાગની 3 ટીમે કચ્છ પહોંચીને આ ભેદી ધડાકાનું કારણ શોધતા તપાસ આદરી છે. કચ્છના ભચાઉમાં મંગળવારે એક પછી એક એમ 20 જેટલા ભેદી ધડાકા નોંધાયા, જેનું કેન્દ્રબિંદુ ભચાઉના ચોબારી ગામ નજીક નોંધાયું. આટલેથી ના ટકતા અંજાર પંથકમાં વધુ 12 ધડાકા નોંધાતા લોકોના મનમાં 26 જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદો તાજી થઈ ગઈ. ભેદી ધડાકા અંગેની જાણ થતા તપાસ માટે તાત્કાલિક ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગની 3 ટીમ કચ્છ પહોંચી, જે દરમિયાન 1.5ની તીવ્રતાવાળા 32 જેટલા આંચકા અનુભવાયા અને હવે રણ વિસ્તારમાં આ ટીમે અત્યાધુનિક સાધનો વડે તપાસ શરૂ કરી છે. લોકોમાં અત્યારે એક જ ભય છે કે આ અવાજ શેના હિસાબે આવતો, ભૂકંપ છે કે પછી કોઈ બીજી રીતના ભેદી ધડાકા થાય છે, એ હજી કોઈને સમજાણું નથી. ये छोटे छोटे क्रेटर हैं जो क्या होता है लिक्विफेक्शन की वजह से बन जाते हैं. ये जनरली जो फॉल्ट के पास में ही ये लोग ये सामने दिखते हैं और फॉल्ट से जैसे जैसे अवे जाएंगे इनको भी कम हो जाएगा, क्योंकि यहाँ पर सुटेबल कंडीशन है उसको पैदा होने की. उसमें क्या रहता है कि आपके पास यहाँ पर रन सेटिमेंट है जिसमें सैंड भी है, सिल्ट भी है, वाटर टेबल भी है नीचे, तो उसकी वजह से थोड़ा सा ये क्रेटर बने हुए हैं. સિસ્મોલોજી વિભાગે આ ભેદી ધડાકા અંગે કાઢેલા પ્રાથમિક તારણ અનુસાર કચ્છના 2001ના વિનાશકારી ભૂકંપના કારણે વાગડ પંથકમાંથી ફોલ્ટ લાઇન પસાર થઈ રહી છે. આ સિવાય દક્ષિણ વિસ્તારમાં ખાનપર, ચોબારી, ભરૂડિયા, વામકા, શિવલખા વિસ્તારમાં પણ ફોલ્ટ લાઇન છે. આ જૂની ફોલ્ટ લાઇન સેટલમેન્ટ થઈ રહી હોવાથી હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે અને તેના કારણે ધડાકાના અવાજ આવી રહ્યા છે. ये इंटरेस्टिंगली जो एरिया है वो जो 2001 का अर्थक्वेक जो आया था तो उसी एपिसेंट्रल जोन में है, तो उसी का एडजस्टमेंट हो रहा है यहाँ पर, बट इतना बड़ा इवेंट आने का कोई ऐसा चांस मतलब हमारे प्रेजेंट स्टडी के हिसाब से नहीं लगता है. इतना स्ट्रेन यहाँ पे जमा हो रहा है, कितना स्ट्रेस जमा हो रहा है वो अध्ययन करेंगे. दूसरा जियोलॉजिकली कौन सी एरिया और एक्टिव हो रही हैं या फिर आगे होने वाली हैं, उन एरियाज के बारे में थोड़ा हम स्टडी करेंगे. साथ में कुछ जैसे जियो फिजिकल सर्वे है, हमारे पास ग्रेविटी सर्वे है और मैग्नेटिक सर्वे है, तो वो सर्वे हम यहाँ पर करके फिर विस्तार में थोड़ा कुछ जानकारी प्राप्त करने की कोशिश करें. हाल तो सिस्मोलॉजी विभागની ટીમ આ માત્ર સામાન્ય આંચકા છે તેથી ન ગભરાવવાની સલાહ આપી રહી છે. સાથે જ કચ્છી માંડુઓને સતર્કતા રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે 2001ની યાદ અપાવતો કારમો ભૂકંપ આજે પણ વાગડવાસીઓને ધ્રુજાવી નાખે છે. સમગ્ર કચ્છનો નિરીક્ષણ અને આ ચોબારી પાસેના રણનું નિરીક્ષણ કર્યા બાદ તારણ કાઢ્યું કે આ વાગડ ફોલ્ટ સક્રિય છે અને એની જે તિરાડો છે એ ધીરે ધીરે પુરાવા લાગી છે, જેના કારણે ઝટકાઓ મહેસૂસ થઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે રામજી મેરિયા, કચ્છ. ભાવનગરના મહુવાના કળસાર ગામે જિલ્લા કક્ષાની ગ્રામ્ય સ્વચ્છતા જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ગાંધીનગર ગ્રામ વિકાસ વિભાગના અનિલ પટેલના હસ્તે મંગળવારથી આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વચ્છતાનો સંદેશો રેલાવતા ગામમાં નિર્માણ પામનારા શૌચાલયના કામોનું ભૂમિપૂજન કર્યું હતું.
સાથે જ ગામમાં બનેલા 138 જેટલા શૌચાલયની પ્રશંસા કરી આગામી માર્ચ મહિના સુધીમાં 205 શૌચાલયનું કાર્ય પૂર્ણ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વચ્છતાનો સંદેશો ફેલાવતી ફિલ્મ, ડાયરો અને નાટક યોજાયા હતા. સાથે હાજર રહેલા નાગરિકોને સમૂહમાં સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. મહત્વનું છે કે જિલ્લામાં સ્વસહાય જૂથોની 40,000 બહેનો કાર્યરત છે. આ સાથે જ મિશન મંગલમના માધ્યમથી ગામડાની કાયાપલટ થવાનો વિશ્વાસ પણ અનિલ પટેલે વ્યક્ત કર્યો હતો. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથના ગીરગઢડા ખાતે વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબહેન આંકોલિયાના હસ્તે થોરડી અને જામવાળા ગામે પાણીની ટાંકી, સીસી રોડ અને ગટર મળી કુલ ₹10.50 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. સાથે જ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત, દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. હાજર મહાનુભાવોએ રોકડ પુરસ્કાર આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે હાજર મહાનુભાવોએ જિલ્લાને વધુ ₹500 કરોડથી વધુના વિકાસ કાર્યોનો લાભ મળવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ઉત્તરાયણ પર્વ આડે ગણતરીના જ કલાકો બચ્યા છે. પતંગદોરીના બજારોમાં ગ્રાહકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. પતંગોત્સવ એક એવો ઉત્સવ છે કે જેને ક્યારેય મોંઘવારી નડતી નથી અને ગરીબ, અમીર, અબાલ, વૃદ્ધ બધા જ એક સરખા ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉત્સાહજનક ઉજવણી કરે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પતંગ રસિયાઓ જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે ઉત્તરાયણ આખરે નજીક આવી ગઈ. રાજ્યભરના શહેરો, નગરો અને ગામોમાં પતંગ દોરી બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ સ્ટારની તસવીરો ધરાવતા પ્રિન્ટેડ પતંગ, છોટા ભીમ સહિતના રંગબેરંગી પતંગ અને ફિરકીઓથી અમદાવાદના પતંગ બજારો ઉભરાય છે. પ્રધાનમંત્રી મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પણ એકસાથે પતંગમાં જડવાનો પ્રયાસ થયો છે. ચાઇનીઝ દોરીના વેચાણ પર લાગેલા પ્રતિબંધને પણ આવકાર મળ્યો છે. पर यहाँ पर पतंग बनती है, रंगीन चील है, सफ़ेद चील है और जो पिक्चर प्रिंट का है ज़्यादा डिमांड है अभी अहमदाबाद में. भाई મારા રિલેટિવ છે એ યુકે થી આવ્યા છે, એ બહુ શોખીન માણસ છે, એમના માટે આ પતંગ બજાર આવ્યો છું. આકાશમાં તો ગણતરીના 2-3 દિવસ પતંગ ઉડતા હોય છે, પરંતુ ઉત્તરાયણ પર્વ માટે પતંગનો જથ્થો તૈયાર કરવા માટે તેના કારીગરો 10 મહિના સુધી મથતા રહેતા હોય છે. પતંગ દોરીનો વ્યવસાય અનેક કુટુંબને પૂરક રોજગારી પૂરી પાડે છે. મહિલા કારીગરો પણ ફાજલ સમયમાં પતંગ બનાવીને રોજગારી મેળવતી હોય છે. सब में पहले तो कटिंग में होती है, कटिंग में काम होता है. कटिंग के बाद दूरी लगती है, उसके लिए जुआ पर उधर उधर जाना पड़ता है, मोदे जाना पड़ता है. उसके बाद दूरी लग के आओ तो फिर ठड्डे में जाना पड़ता है, ठड्डा लग के आओ तो फिर सिल्ली पत्ते में जाना पड़ता है, सिल्ली पत्ता लग के आओ तो कमान लगवानी पड़ती है, कमान लग के पूरा काम मतलब सांस से आने का हमको घूमना पड़ता है. मुस्लिम भाइयों, हिंदू भाइयों के लिए, सबके लिए, यानी सब मिल बांट के चढ़ाते हैं पतंग. ये हमारे उत्तरायण के दूसरे-तीसरे महीने से चालू हो जाता है ये काम. तो हमारा 8-10 महीने चलता है ये काम. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિતના નગરોમાં પતંગ રસિયા પતંગ, ફિરકી, ટોપી જેવી એસેસરીઝ અને વિવિધ અવાજો કરતા રમકડા ખરીદવામાં વ્યસ્ત છે. સાબુદાણ, કાચ વગેરેના ઉપયોગ સાથે દોરીને રંગાવીને પતંગબાજો પેચ લેવાની તૈયારી કરી રહ્યા છે. બજારો વૈવિધ્યથી ભરેલા પતંગો અને દોરીથી સજ્જ બનતા ગ્રાહકો પણ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા છે. દર વર્ષની જેમ પતંગ દોરીમાં અવનવી વેરાયટી આવી છે બજારમાં અને એના લીધે વધારે ગ્રાહકી જોવા મળે છે બજારમાં. ખાસ કરીને યંગસ્ટરમાં આ સાલ બહુ વધારે પડતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ઉત્તરાયણના દિવસે તો આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જશે. કાયપો છેની ચીચિયારીઓથી વાતાવરણ પણ ગુંજી ઉઠશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.